तो चलिए शुरू करते हैं। ગુડ ઇવનિંગ. બપોરના આઈ થિંક 12 વાગવા આવ્યા છે અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ એક મિત્રના ઘરે. તમને જઈને બતાવીશું કે મિત્ર કોણ છે. એ યુટ્યુબના બહુ જ ફેમસ આર્ટિસ્ટ છે, જેમના વિડીયો મિલિયન્સમાં જાય છે. ખાઓ માં કસમ. અમે આજે એમના ઘરે જઈ રહ્યા છીએ. હા, અહીંયા હજી તૈયારી ચાલે છે. સવારનું નક્કી છે જવાનું, છતાં બી હજી તૈયાર નથી. रुको जरा सबर करो. હા, અને જેમના ઘરે જઈ રહ્યા છીએ અમે લોકો, એ અમારા ભૈલુના બહુ જ ફેવરેટ છે. ભૈલુના બહુ જ ફેવરેટ છે. આપણે બોલવાનું નથી આપણે કોના ઘેર જઈએ છીએ. લાસ્ટમાં વિડીયોમાં રિવીલ કરીશું. હા, તૈયાર થઈ ગયા. હા, આમ કરીને અંબુડો કરી દીધો છે. હવે બાકીનું તમને થોડોક રસ્તો બતાવીશું ને પછી એમના ઘરનો વિડીયો બતાવીશું. રેડી? कौन है ये लोग? कहां से आते हैं? હજી વાર લાગશે. મારે મેસેજ કરવો પડશે કે થોડીક વાર લાગશે. ફાઇનલી અમે શોપિંગ કરવા માટે આવી ગયા છીએ. મિત્રના બાબા માટે કપડાં. અમારે આ ફરી રહ્યો છે, બિલિંગ થઈ રહ્યું છે અને કપડાં હવે લઈને અમે પાછા પહોંચીશું એમના ઘરે. ફાઇનલી નીકળી ગયા છીએ. અને આ પાછળ નાના બાળકો ઘૂઘરા ખખડાઈ રહ્યા છે. ભઈલા ક્યાં જઈ રહ્યા છીએ? રિવીલ નહીં કરવાનું, વિડીયોમાં બતાવીશું. ક્યાં જઈએ છીએ? તારા ફેવરેટ સ્ટારના ઘરે. હા, રિવીલ કરી દીધું એને. થોડું તો હિન્ટ તો મળી જ ગઈ હશે બધાને લગભગ, પણ હવે જોઈએ શું થાય છે. શું કહે છે તું? ખબર પડી હોય તો કમેન્ટ કરજો. હા, ખબર પડી હોય તો કોમેન્ટ કરજો. ભાઈ, જે વ્યક્તિના ઘરે જઈ રહ્યા છે ને, બધા ગમે તે વાત કરતા હોય, ગમે તેવું કહેતા હોય, પણ એમનો સ્વભાવ એકદમ સરળ અને સિમ્પલ અને બહુ જ મસ્ત માણસ છે. પાછળ રીલ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને ખાસ તો મારા મધર, મારા મમ્મી પણ એમના બધા જ વિડીયો જોવે છે. અને મમ્મીનું કહેવું પણ વાડે ઘડે હતું. મમ્મીને આવું હતું પણ થયું એવું કે મમ્મી મામાના ઘરે ગયા છે, એટલે મમ્મી આજે આવી નથી શક્યા. અને પણ ટાઈમ બહુ વધારે થઈ ગયો, એટલે આજે ફાઇનલી ટાઈમ મળ્યો તો ફાઇનલી અમે નીકળી જ ગયા છીએ. શું કેવું? મમ્મી કેવું કહે છે? નહીં જરા વધારે? હા, મમ્મીને બહુ જ ગમે છે એમના વિડિયો જોવા. શું કેવું તારું જાડી? એમના સોંગ્સ બી બહુ ગમે છે. મને બી. વાહ, તને? તે તો એકે વિડીયો નહીં છોડ્યો હોય. છોડ્યો છે? એમ તો અમારી આખી ફેમિલીને એમના બધા જ હા, વિડિયો અમે જોઈએ છીએ, ગમે છે, સરસ વિડીયો હોય છે. ફાઇનલી ત્યાં પહોંચીએ પછી બતાવીએ. આવું તો હું 3-4 વાર બોલી ચૂક્યો છું. ફાઇનલી ત્યાં પહોંચીને કે રસ્તાનું આવીને ચાલુ રહેશે. બ્લોગ બનાવવાનું આવડતું નથી પણ શરૂ કર્યું છે, એટલે સહન કરજો. બરાબર છે? જો પાછળ પેલા સહન કરવાનું કીધું તો હશે. મને તો પહેલાથી બ્લોગ એ તો હશે જ ને, કારણ કે એમને હું સહન કરું છું. ફાઇનલી પહોંચી ગયા છીએ અને જઈ રહ્યા છીએ. એ આગળ જ છે, અમે પાછળ જઈ રહ્યા છીએ. ફાઇનલી પ્રકાશભાઈને ઘેર આવી ગયા છીએ. પ્રકાશભાઈ નાસ્તો લઈ રહ્યા છે અમારા બધા માટે. તો હેલો મિત્રો, અમારા રણજીતભાઈ આવી ગયા છે. ભાઈ આજે તો બહુ ટાઈમ પછી આપણા ઘરે, તો મસ્ત ભાઈ પાર્ટી કરીએ, નાસ્તો બાસ્તો લઈને ઘરે જઈએ. હેડો રણજીતભાઈ. આવી ગયા કાકા? ઘરે જઈને પાછું બીજું બતાવું તમને. નાસ્તો લઈને આવી ગયા છીએ. અમારા ધર્મપત્ની પ્રકાશભાઈ નાસ્તાનું બધું કરી રહ્યા છીએ. પાર્ટી થશે હવે સરસ મજાની. અને આ મહાનુભાવ
એમના હિસાબે આજે આવવાનું થયું છે. ચોકલેટ આવી ગઈ છે અમારા ભાઈના હાથમાં. હા ખાઈ ને? હા મોટું પતલું ના ફેવરેટ. મોટું પતલુંના ફેવરેટ ભાઈ સમોસા આવી ગયા છે, કચોરી આવી ગઈ છે, દાલ પકવાન આવી ગયું છે અને આ બે જણા રમાડવામાં વ્યસ્ત છે. પ્રકાશભાઈ છોકરાઓ જોડે છોકરા જેવા જ થઈ જાય છે અને જો પ્રકાશભાઈ ગાડી ચલાવી રહ્યા છે. આ અહીંયા આમ 2 બાળકો છે પણ ફિલહાલ 3 બાળકો ભેગા થઈ ગયા છે. હા જોઈ લો પ્રકાશભાઈ ગાડી ચલાવી રહ્યા છે. ઓ છોકરાઓ જોડે છોકરા જેવા થઈ જાય છે પ્રકાશભાઈ. આમ આમ હેલો ગાઈસ હવે અમે પ્રકાશભાઈથી મળીને અમે ઘર જઈએ અમે સાંભળી લીધું ભાઈ. પ્રકાશભાઈના ઘરેથી અમે મળીને હવે નીકળી ગયા છીએ. એમને એક પૈસા બી દીધા ભાઈ પહેલું એવું કહે છે કે એમને મને પૈસા પણ વાપરવા માટે આપ્યા છે. છોકરો અમારો ખુશ થઈ ગયો છે. ખાસ તો જવાનું એમને બાબો આવ્યો તો એના શુભેચ્છા પાઠવવા માટે અને બીજી વસ્તુ કે અમારા ભૈલાને પ્રકાશના વિડીયો અને પ્રકાશ એ ખૂબ પ્રિય છે એટલે એને છે ને મહિનામાં 1-2 વખત તો ભૂત ઉપડી જ જાય છે કે ભાઈ મારે પ્રકાશને મળવું છે અને રેગ્યુલર મળે છે. પણ આજે સ્પેશિયલી અમે આજે એમના ઘરે ગયા હતા. જમવાનું પણ આજે એમના ઘરે હતું. જમી કરીને ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા છીએ એમને મળીને. હવે જઈએ ઘર બાજુ અને આજનો બ્લોગ અહીંયા પૂરો. થેન્ક યુ. બાય બાય. બાય કહી દે.